યાર મદદ કરીમભાઈ. કરીમભાઈ યાર મદદ. કરીમભાઈ તમારું માઇક અનમ્યુટ કરો. યા અલી મદદ. મૌલા અલી મદદ. કરીમભાઈ અવાજ આવે છે તમારો. કરીમભાઈ શરૂ કરો તમે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આમીન. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. બરકતભાઈ. હા બોલો કરીમભાઈ. એક રિક્વેસ્ટ છે કે રેબેકા બોન તેમનો જરા મારો હતો ને મને મુખી સાહેબે અર્જન્ટ કીધું કાંઈ વાંધો નહીં. મેં મુખી સાહેબને કમિટમેન્ટ કર્યું છે કે કોઈ બી ઇમરજન્સી હોય તો મને 1 મિનિટ અડધી મિનિટ પહેલા તમે જાણ કરજો. પણ મારું દિલ એમ કહે છે કે આજ સુધી મેં જેટલી બી વાયદો કરી છે ગ્લોબલ ઇન્કમ મિસાઇલ્સના અંદર, તો એ બારાના અંદર કોઈને કઈ પ્રશ્ન હોય તો પોતાનો ફોન અનમ્યુટ કરીને પૂછે અને હું એની કોશિશ કરું જવાબ આપવાની. કાંઈ એવું થઈ શકે છે? હા એટલે આપણે કરી શકીએ છીએ, પણ એટલે બધાને આપણે અનમ્યુટ કરવા પડશે. જો બધા ઓકે 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 પછી તો નો પ્રોબ્લેમ. પછી ત્યારે કદાચ ઇન્શાઅલ્લાહ તો આપણે કરશું, સેશન કરશું, આપણે જોઈ લઈશું કે સેટિંગ કરી શકીએ કે નહીં કરી બધાને મોકો મળે. ના એવું મારું કંઈ કરવાનો ઈરાદો નથી. આજે ખાલી મારે એવો ખ્યાલ આવ્યો, પણ જોશું હતો. નો પ્રોબ્લેમ. તો ઓકે જેવી રીતે રેગ્યુલર આપણે વાઇઝ કરીએ છીએ તે કરીએ. યા અલી મદદ. મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. સૌથી પહેલા મૌલાના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. એક વાર મૌલાએ મોકો આપ્યો તમારી વચ્ચે આવી ઇલમ બોલવાનું. અને હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો, મુખી સાહેબ અને બધા ઓર્ગેનાઇઝરોનો હૃદયપૂર્વક આભાર માનું છું. હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો, જગતના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને મૌલા બધીને ઉમેદો પૂરી કરે. મૌલા દરેકને પોતાના નૂરમાં એક કરી દે અને કુલ રૂહાનીઓને મૌલા અસલ મુબારકમાં વાસર કરે. આજે તમે તમારા ઈમાન પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃસાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જો બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો મારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ. આ દુનિયામાં હંમેશનું દુઃખ છે, અમને પણ દિલમાં દુઃખ છે. અમે જ્યારે તમારી મોહબ્બત જોઈએ છીએ ત્યારે અમારા દુઃખ વિસરી જઈએ છીએ. અલ્લાહના નામથી શરૂ કરું છું. એમ આપણે બોલીએ છીએ અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. अली सही अल्लाह खुदा बिन हक मौलाना दनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह इमाમે ફરમાવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હઝરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ મુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેને અલી અલ્લાહ કહ્યા કરી. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછવાનું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરા સલવાત પઢો.
अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद। सतगुर कह रे सतगुर कह रे धर्म तो सचो ईमान नो ईमान साचो जान के ईमान लवशे फरमान सू ए दास हमारा जान रे ए भाई ते दास हमारा जान है जिंदा कायम पाया शाकिर पाया। जी अली ते तो सही अल्लाह कहिए ते माँ ओछो नहीं रे लगा हमें एने मानियो कसो एनु नाम छे जलन शाहू आकार छे तो रेखे सरो गुर कहे साचा सतगुरे एम कहिया है जिंदा कायम पाया शाकिर पाया। या अली गुलसिक अदरिकनी ओ अली તમારી રહેમતથી અમારી મદદે પહોંચો। મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માંગીએ છીએ। મૌલા મુર્તઝા અલી કોણ છે? મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે। મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે। અલ્લાહ એટલે ખુદા। મુર્તઝા અલી ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો। હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સગળું સારું થાય। પોતાનું રૂહ અસલ મકાને પહોંચે તે સારું। તમારો રૂહ એક નદીની મિસાલ છે, અમે એક દરિયો છીએ। તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે। વાયદની શરૂઆતના અંદર આપણે જે રૂહાની સમજણના ફરમાન મુબારક છે એમાં 33.5 કલામ મુબારક છે। એમાં આપણે દુનિયાના જે 8 કલામ છે એમાં 4 કલામ આપણે ગઈ લેક્ચરના અંદર આપણે સાંભળ્યા હતા। તો બીજા 4 કલામ તમે સંભળાવી રાખજો। दुनिया की नियामतों से खूब सवाब आकबत केरा आकबत सदा बाकी रहे
ना होवे सवेरा जो तुझे खुदा ने अक्ल दिया तो दुनिया को न कर प्यार के जो ठाम छोड़ना वहाँ घर करे ऐसा काम करे गे मार खुशी ने आराम चाहो तो आराम वहाँ जहाँ नहीं डर दुनिया में तो बहुत कसाला आराम कहाँ है इस दुनिया भीतर एक दिन खुशी से ढोल बजाया दूसरे दिन कोई मुआ हुआ गम भली खुशियाली अकबत केरी दिन दिन अदकी होयसी न होयसी कम दुनिया देखो जावे चली ये है दो दिन का बहार शागदावर अदना आला नहीं किसी को इसमें करार खेत संभालो मोमन भाई जब लग नहीं आए खिजा के आसार तब लग पाने से जो नेक बंदगी का तो तेरी जिंदगी का बाग सदा रहे गुलजार उमरा हुआ मैं जिन्हें दिन से दुनिया को अदका चाहिए के दुनिया का करते जिन्हें दिन का सो काम गमाया ते पहला तुझे दुनिया फिर गया के आकबत कारण करे कमाई तो वे सही
જ્યારે હું આ કલા બોલી રહ્યો હતો, ગુમરાહ હુઆ વે जिन्हें दिन से दुनिया को अटका चाह्या, कि दुनिया काम करते जिन्हें दिन का 100 काम गमाया. पहला तुझे दुनिया सिरजा के आकबत कारण करे कमाई, तो वे सही गुमराह हुआ जिन्हें दुनिया कारण आकबत कमाई. તો ઘણી વખત આપણે સંભાળવામાં આવે છે, હું બહુ સ્ટ્રેટ ફોરવર્ડ છું, ગોળ ગોળ લીપીને વાતો નથી કરતો, સીધી સ્ટ્રેટ ફોરવર્ડ વાત કરું છું, એટલે વધારે તમારા દિલની નજદીક આવી શકું, તમારા દિલને ટચ કરી શકું, બરાબર. અને આપણે ઘણી વખત નથી કહેતા કે મહેરબાની કરીને કોઈ ટોપી ના પહેરી લે. તો એના અંદર શું છે કે આપણે એવો માહોલ ક્રિએટ કરીએ છીએ કે બોલવા વાળાને એવું બોલવું પડે છે કે સામે વાળાને ખોટું ના લાગે, માથું ના લાગે, રાઈટ. જ્યારે મૌલાએ ફરમાન ફરમાવ્યું કે 1000, 2000 કે કરોડ રૂપિયાની દોલત હોય, ઉંમર પણ 100-200 ની હોય, તો પણ સગડું ઝેર બરાબર છે. આ ફરમાન જ્યારે મૌલાએ ફરમાવ્યું ને, તો એવા લોકો હતા કે જેમને પૈસાની મોહબત હતી, દુનિયાની મોહબત હતી, તો એમને સારું ના લાગ્યું, એટલે મૌલાએ ફરમાવ્યું પછી કે અમારા ફરમાન તમને સખત લાગે છે અને મુશ્કેલ માલુમ પડે છે, પણ અમારી ફરજ છે કે તમને ફરમાન કરીએ. તો હું તો એમ કહું છું કે ટોપી પહેરો. અગર કોઈને એમ લાગતું હોય ને કે આ ટોપી મારા માટે છે તો પહેરો, ન તો પછી આટલી મહેનત કરીને ટોપી બનાવવાનો કોઈ મતલબ નથી, બરાબર. તો આપણે જયારે એમ સાંભળીએ છીએ કે પોતે ગુમરાહ છે અને બીજાને પણ ગુમરાહ કરી રહ્યા છે, બરાબર, ઓકે. તો મૌલા કોને કહે છે કે કોણ ગુમરાહ છે અને જે કોઈ ને એ બીજાને ગુમરાહ કરે, રાઈટ. તો પેલા આપણે આ શબ્દને સમજીએ. ગુમરાહ એટલે કે રસ્તા પર આવીને જેવો ગુમ થઈ ગયા. અત્યારે રસ્તા પર હતા પણ હવે રસ્તા પર નથી, રાઈટ, એને કહેવાય છે ગુમરાહ, ઓકે. મૌલા શું ફરમાવે છે, કેટલી બ્યુટીફુલ ચીજો છે. ગુમરાહ હુઆ વે जिन्हें दिल से दुनिया को अटका चाह्या. मौला कोने गुमराह કહે છે કે એ ગુમરાહ થયો જેને દિલ કરતા દુનિયાને વધારે પ્યાર કર્યો, બરાબર. કે દુનિયા કામ કરતે જેને દિલ કા 100 કામ ગમાવ્યા. દુનિયાનું કામ તો શું છે કે કદી પૂરું થવાનું નથી. આપણે નતા દુનિયામાં તો બી દુનિયા હતી, આજે પણ દુનિયા છે. ખુદાના ખાસ્તા કાલે આપણે નહીં હશું તો બી દુનિયા તો રહેવાની છે, રાઈટ. તો દુનિયાનો કોઈ કામનો કોઈ પાર નથી. દુનિયા કોઈની થઈ નથી અને કોઈની થવા વાળી નથી, અને મરી જશો ત્યારે 2 વાર જમીન મળશે, વધારે નહીં મળે. તો દુનિયા કામ કરતે તો દુનિયાના કામ તો રહેવાના જ છે. કોઈ નોકરી ધંધાથી કે ભાઈઓ ઘરના કામમાંથી નિવૃત્ત થઈ જાય છે તો એ મગજના અંદર તો દુનિયા ભરેલી જ હોય છે ને. આપણે કોઈ પણ કામ નથી કરતા, પણ આપણું જે કેટલા દિવસ દુનિયામાં રહેવાનું છે કે તમારો જીવ માયામાં વળગી રહ્યો છે, જીવ તો માયામાં વળગી રહ્યો છે. ભલે શરીરથી નિવૃત્ત થઈ ગયા છીએ, પણ જે મગજ છે ને, જીવ દિલ, એ તો દુનિયામાં ફરી રહ્યો છે, બરાબર. તો દુનિયાનું કામ તો ચાલુ જ છે. તો દુનિયા કામ કરતે જીને દિન કા 100 કામ ગમાયા. કે આ દુનિયાના કામના જે દિલનું કામ હતું એ ગમાવી દીધું, ઓકે. અહીંયા શબ્દ છે ગુમરાહ, અને પછી મૌલા બતાવે છે કે સહી ગુમરાહ. ગુમરાહના અંદર બી સહી, ચોક્કસ ગુમરાહ. પહેલા તુજે દુનિયા સિરજા કે આકબત કારણ કરે કમાઈ. આપણે આપી એક દોડાવી કે દુનિયાનું કામ કરી લે ને, આકબત તો ક્યાં, ધર્મ ને દિન તો ક્યાં જવાનો છે. હજુ ઘણી ઉંમર પડી છે આપણી પાસે, અને લગભગ તો ઘણા લોકો એવું સમજે છે કે આ કામ તો બુઢાપામાં કરવાનું છે, અત્યારે જવાનીમાં થોડા કરવાનું છે. જયારે બુઢાપો આવશે ને નિવૃત્ત થશું ને કાંઈ પણ કામ નહીં હશું, જયારે મરણ પથારી હશું ને છેલ્લા શ્વાસ લઈ રહ્યા હશું, બીમાર હશું, ત્યારે ખુદાને યાદ કરશું. તો પહેલા તું જે દુનિયા થઈ ગયા, દુનિયાનું સર્જન કરી દો ને, કે આકબત કારણ કરે કમાઈ. કે દુનિયા સિરજીને પછી શું કે આકબત તો ક્યાં જવાની છે,
પછી આકબત માટે કામ કરીશું. તો વે સહી ગુમરાહ હુઆ. અગર કોઈની વિચારસરણી આવી છે, ઓકે, તો એ ચોક્કસ ગુમરાહ થયો, જેને દુનિયા કારણ આકબત ગમાઈ, જેને દુનિયાના કારણ આકબત ગમાવી લીધી. તો આ મૌલા ગુમરાહ અને સહી ગુમરાહનો મૌલા અર્થ બતાવે છે, રાઈટ? કારણ કે મૌલા શું ઈચ્છે છે કે તમે એવી દુનિયાનું રચના કરો. ખુદાની મરજી વગર અગર ખુદાની ઈચ્છા હોય ને તો ઝાડનું પાંદડું પણ ના હલી શકે. પણ ઇન્સાનને અક્કલના કારણે ખુદાએ અશરફુલ મખલુકાતનો દરજ્જો આપ્યો છે અને એને અમુક હદે આઝાદી આપી છે. એટલા સુધી આપી છે કે તમે પણ ફનાફિલ્લા છો. જે કોઈ ચાહે અને કોશિશ કરે તે ત્યાં પહોંચી શકે છે. બરાબર? તો કરીમ આદરી ઇમામ સઈદ ખુદાવંદ આલમીને ફરમાવ્યું કે તમે એવી દુનિયાનું રચના કરો કે તમે તમારું મઝહબનું આસાનીથી પાલન કરી શકો. આ મોલાએ આપણને કીધું કે તમે એવું રચના કરો. ઇસ્માઇલી મઝહબ રૂહાનિયતનું તખ્ત છે, રૂહાની મઝહબ છે. તેમ છતાં એ મોલાએ આપણા માટે ટાઈમ ટેબલ બનાવ્યા છે. અગર એ ટાઈમ ટેબલના અંદર આપણે ડિસિપ્લિનથી મઝહબને ફોલો ના કરીએ ને તો દુનિયામાં આપણે ભટકતા રહીએ. એટલે મોલાએ ફરમાવ્યું કે ઇન્સાનને 6 કલાક નિદ્રા માટે ઘણા છે. પછી મોલાએ ફરમાવ્યું કે 1 કલાક ખ્યાલ કરજો કે હું શું છે. અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. તમે તો 3-4 કલાક ઇબાદત બંદગી વખતે અમારા ધ્યાનમાં રહેતા હશો, પણ અમારા મોહમ્મદ તો 24 કલાક અમારા ખ્યાલમાં રહે છે. હર પળ હર શાયદ ખુદાને યાદ કરવા જોઈએ. હંમેશા ખુદાની ઇબાદત કરજો. તો આ શક્ય છે. હર પળ હર શાયદ ખુદાને યાદ કરી શકાય છે. હંમેશા ખુદાની ઇબાદત થાય છે. પણ એના માટે એક ટાઈમ ટેબલમાં આવવું પડે છે. તમે પણ ફનાફિલ્લા થાઓ. ત્યાંથી લઈને મૌલા એકદમ બોટમ સુધી બતાવ્યું કે 1 ઇંચ 1 ડગલું પણ તમે આગળ વધશો તો અમે તમારા વાસ્તે ફાયદો સમજશો. પછી કીધું કે 1 સેકન્ડ 1 મિનિટ મળે તો તસ્બીહ લો, યા અલી યા મોહમ્મદ યા અલ્લાહ નું સ્મરણ કરો, પાક ઇમામોના નામનું સ્મરણ કરો. તો આ રીતે આપણે મઝહબની પ્રેક્ટિસ કરવાની છે. અને એ મૌલાએ જે કાયદા બનાવ્યા છે, ડિસિપ્લિનમાં આપણે રહીએ છીએ, તો પછી આપણો રૂહ એટલો પહેલવાન થઈ જાય છે. તો શરૂઆતના અંદર મૌલાએ ફરમાવ્યું કે કોઈ માણસને કસરત બાદ થવું હોય તો જુદી જુદી રીતે પોતાના શરીરના અવયવોને વાળવા સારું ટેવ પાડવી પડે છે, દુઃખ બી સહન કરવું પડે છે. જયારે આદત થઈ જાય છે ત્યારે એ કામ આસાન થઈ જાય છે. બરાબર? તો ઇલ્મનો જે મર્તબો છે, મૌલાએ ફરમાવ્યું કે મર્તબા ઇલ્મ કેરા સબ હુનર પર હે આના. અને ઇલ્મ વગર કોઈ પણ કામ થઈ શકશે નહીં. ઇલ્મ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. તો મુશ્કેલ બાબત શું છે કે આમાલની બજવણી એ રૂહની મુલાકાત અને તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. જે ખુદાનો નૂરનો દીવો આપણા છે, જે પીર પૈગંબરો અને ખુદાના જે આશકો દાઈઓ અને સૂફીઓ થઈ ગયા અને ખુદાના નૂરમાં એક થઈ ગયા, એમના દિલમાં જે ખુદાનો નૂરનો દીવો હતો એ જ નૂરનો દીવો આપણા અંદર છે. એટલા માટે મૌલાએ ફરમાવ્યું કે પોતાના એટલે કે અમારા નૂરને જુઓ. તો આમાલની બજવણી એ રૂહની મુલાકાત છે. તો રૂહની મુલાકાત એ ઉપર બતાવ્યું અને એના નીચે આમાલની બજવણી. પણ આમાલ પાક તે શું અને કેવી રીતે પાક રહે? તો આમાલ પાક રાખવા માટે હંમેશા યાદગીરી રાખવી જરૂરી છે. તો રૂહની મુલાકાત ઉપર છે, એના નીચે આમાલ છે, એના નીચે છે કે હંમેશા યાદગીરી, અને એ યાદગીરી રાખવી મુશ્કેલ છે. તો પછી એનો રસ્તો બી બતાવ્યો હશે. ઓકે, આ યાદગીરી રાખવાનું કામ ઘણું કઠણ તથા મુશ્કેલ છે. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. આજે હંમેશા યાદગીરી રાખવાની વાત છે. હર પળ હર શાયદ ખુદાને યાદ કરવા જોઈએ. હંમેશા ખુદાની ઇબાદત કરજો. એ ઇલમથી મૌલાના મુખ મુબારકથી નીકળેલા ફરમાન મુબારકના શબ્દો છે કે ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. તો જ્ઞાને એટલે કે ઇલમે મૌલાના ફરમાન મુબારકથી ધ્યાન પેદા થાય છે અને ધ્યાને પ્રેમ પેદા થાય છે. જ્ઞાને ધ્યાન ઉપજંતો અને ધ્યાને પ્રેમ ઉપજંતો.
એટલા માટે આ ચીજ મૌલાએ કલામ મુબારકના અંદર આ રીતે ફરમાવી કે કલામ યાદ કરો અને એને નિત પડો, હંમેશા પડો, તો જો તુમ દિલ વસે રબકા ને. તો પછી જયારે આપણે પોતે જોઈએ કે મજહબ બહુ વિશાળ છે અને એના અંદર મૌલાના પ્રમાણે કે મર્તબા ઇલ્મ કેરા સબ હુનર પર હે આલા, અને ઇલ્મ વગર કોઈ પણ કામ થઈ શકશે નહીં. ઇલ્મ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. બિન ઇલ્મ તું પાક ક્યું હોય છે, દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો, જેમ કે એટલે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં પનાહ થયા હતા. આપણે પોતાને પૂછીએ, આ બધા ફરમાન મુબારક મૌલાના છે. આ ઈમાન છે આપણને? જે મૌલા આસાન મઝહબ લઈને આવ્યો છે અને અમે તમને તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ, અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. આ ઈમાન છે આપણને? જ્યારે આ ઈમાન હોય છે ત્યારે એ કાર્ય થાય છે. અગર આ ઈમાન જ નથી હોતું તો કાર્ય નથી થતું. અને ખુદાના ખાસ્તા કદાચ કાર્ય પણ થાય છે. તો એવા લોકો પણ છે જે લોકો આ ઇલમને બહુ ઊંડાણથી સાંભળ્યું નથી, ધ્યાનથી એનો અભ્યાસ નથી કર્યો, એની રૂહાની સમજણ હાંસલ નથી કરી, ફિલસૂફી નથી પડ્યા. તો શું થાય છે? બોલે પ્રમાણે કે અમારા ફરમાન, ઘણા લોકો એવા છે કે અમારા ફરમાન પર ચાલે છે પણ ઈમાન નથી, તેથી શું ફાયદો? તો એવા લોકોને બી ફાયદો થતો નથી, કારણ કે કાર્ય તો કરે છે પણ ઈમાન નથી. કારણ કે ઈમાન નૂર છે અને ઈમાન નિશાલ સ્તંભ છે, અને સ્તંભ માહિતી નરથી પ્રગટ્યા. જે પ્રહલાદનું ઈમાન હતું તો કે સ્તંભ માહિતી નરસિંહ મૌલા પ્રગટ્યા. તો ઈમાન નિશાલ સ્તંભ છે. તો ઈમાન બહુ મુખ્ય બાબત છે. પહેલા તો આ ચીજ આપણે સમજીએ અને કાર્ય કરીએ, ઈમાન સાથે કાર્ય કરીએ. જે વખતે જે ફરમાન થાય તે મોહબ્બતથી માનવું જોઈએ. તો આવી જયારે સમજણ આપણે હાંસલ કરીએ છીએ, એના પર ઈમાન આવે છે અને આપણે એ મુતાબિક કાર્ય કરીએ છીએ. એટલે કે કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જો તુમ દિલ વસે રબકા ને. ચોક્કસ મારા દિલના અંદર રૂહાની ઇશ્ક પેદા થશે આમ કરવાથી. કલામ ખુદા કા યાદ કરો, નિત પડવાથી ચોક્કસ મારા દિલના અંદર રૂહાની ઇશ્ક પેદા થશે. અને બિન ઇલમ તું પાક ક્યું હોય છે, દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. ઇલમથી મને આઝાદી પ્રાપ્ત થશે, મારો રૂહ આઝાદ થશે અને ઇલમથી હું ફના ફિલ્લા થઈશ. અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો, જેમ કે એટલે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં પનાહ થયા હતા. જ્યારે આવી સમજણ, આવું ઈમાન હાંસલ થાય છે ત્યારે એ મુતાબિક કાર્ય કરે છે. તો શું થાય છે કે ઇલમથી ધ્યાન પેદા થાય છે. ધ્યાન કોઈ 1 કલાકની બાબત નથી. ધ્યાન 24 કલાકની બાબત છે. ઇન્સાન સૂતો હોય છે ત્યારે બી ધ્યાનમાં હોય છે. આપણે 6 કલાક કે 8 કલાક જેવી નિદ્રા કરીએ છીએ, સવારે ઉઠો અને કે હું સુવા ગયો, ઓશિકા પર માથું રાખ્યું, મને શું ખ્વાબ આવ્યા, મને શું વિચારો આવ્યા નીંદના અંદર, એ બી એક ધ્યાનની નિશાની છે. કારણ કે બિરયાની ખાધી હોય ને તો બિરયાનીનો ડકાર આવે, ઓડકાર આવે. કઢી ખાધી હોય ને તો લાખ કોશિશ કરો, કદી બિરયાનીનો ઓડકાર ના આવે, કારણ કે કઢી ખાધી છે, બિરયાની ખાધી જ નથી. તો આપણે સૂતા હોઈએ, આપણી બાજુમાં આપણા વાઈફ કે આપણા હસબન્ડ સૂતા હોય કે બચ્ચા સૂતા હોઈએ, તો રાત્રે જે ખ્યાલ આવે છે ને અને જે ખ્વાબ આવે છે ને, એ કઈ બાજુવાળામાંથી નથી આવતું. આપણે જે ખાધું છે ને એ જ આવે છે. આપણા પૂર્વ પૂર્વના જે કામ છે એ આ જન્મના અંદર આપણે શું ફરમાબરદારી ના ફરમાબરદારી કરી છે એ જ ચીજો આવે છે. જે મોલાએ ખબર કે હુમના કરતી શું છે કે બાયડી બચ્ચા હવેલીઓ જોવે છે, ગામમાં મોટો કેવરાવું, લોકો મારી સલાહ લેવા આવે, આવા બધા ખ્યાલ કરીને સુવે છે. તો સુવું પણ ગુનામાં લેખાય છે, રાઈટ? તો આપણે જે ખ્વાબથી આવે છે ને, જે વિચારો આવે છે નિંદના અંદર, એ બી આપણે વિચાર કરી કે આ મારામાંથી જ આવે છે. તો આ બધી ગંદકી કોના અંદર ભરેલી છે? મારા અંદર ભરેલી છે. આપણને કદી એવા ખ્યાલ આવ્યા કે મને ખ્વાબના અંદર મૌલા સાથે મુલાકાત થઈ, યા પીર પૈગંબરો સાથે, યા મૌલાના આશકો સાથે, દાઈઓ સાથે મુલાકાત થઈ, યા હું કોઈ ઇલમ વિદસના અંદર છું, હું ઇલમ સાંભળી રહ્યો છું, ઇલમ બોલાઈ રહ્યું છે, મારી કોઈના સાથે ઇલમ જ્ઞાનની ચર્ચા થઈ રહી છે, અને સવારે ઉઠું છું તો મારા શરીરને પૂરો આરામ મળ્યો છે, પણ હું જાગૃત હતો, હું બિલકુલ સૂતો નહોતો.
આવું થયું. પીરોને થયું તો લખ્યું કે માહે વર્ષે અમૃત નૂર, કે નૂર માએ ખેલજો રે લોલ. મારા હૃદયના અંદર નૂરનો વરસાદ થઈ ગયો છે અને આપણને નસીહત કરી કે તમે બી નૂરના અંદર ખેલજો. ત્યાં ઝગમગ ઝગમગ થાય છે કે વરસે છે મોતી રે. કયા મોતી વરસે છે? જયારે અમે ફરમાન માટે મોઢું ઉગાડીએ છીએ ત્યારે મોતીઓના ટકલા આપીએ છીએ. તો ધ્યાન કોઈ પર્ટિક્યુલર 1 કલાકની વાત નથી, એ 24 કલાકની વાત છે. નિંદરના અંદર બી ધ્યાનની વાત છે. તો જ્ઞાને ધ્યાન ઉપજંતો, તે સતરી સાહેબે બી બહુ મહેનત કરી. આ મન ભટકતું હતું તો પછી લખ્યું જ્ઞાનના અંદર કે કુંભે બાંધ્યું જળ રહે, તેમ જ્ઞાને બાંધ્યું મન રહે. આ જ્ઞાન જ છે, ઇલમ જ છે, ફરમાન મુબારક છે મૌલાના, એનાથી આ મન બંધાશે, બીજો કોઈ ઈલાજ નથી. તો જ્ઞાને પછી ધ્યાન પેદા થાય છે. તો આપણે પોતાને પૂછીએ કે આપણે શામાં છીએ? આપણે ઇલમના અંદર છીએ? રેન દિન મિલો જાય ઇલમ મિજલસ ને તો ભેદ મુર્શિદ બદલાવે. તો જે હસ્તની જેવા જીવો છે, હસ્તની જ્ઞાને રાખે, એ જ્ઞાન ઇલમના અંદર ફરમાનના અંદર રચ્યા પચ્યા રહે છે. તો આપણે એના અંદર છીએ. એનાથી ઉપર દરજ્જો છે કે જ્ઞાને ધ્યાન પેદા થાય છે. તો આપણે પોતે જ આપણા દિલના અંદર જોશું કે આપણે ક્યાં છીએ. તો માશાઅલ્લાહ નુરઅલીભાઈ માસ્ટર એક વખતે કોઈ ભાઈને કઈ નસીહત જોતી હતી તો એમને નસીહત કરી હતી. એ શબ્દોને હું અહીંયા ઉપયોગમાં લઉં છું. તો બહુ બ્યુટીફુલ શબ્દો છે કે કેવી રીતે ખબર પડે છે. તો કે દાખલા તરીકે આપણે સવારે 9 વાગે નાસ્તો કરીએ છીએ, 2 વાગે લંચ કરીએ છીએ, રાત્રે 9:30 વાગે જેવું આપણે ડિનર કરીએ છીએ, રાઈટ? આપણે કોઈ કારણસર કોઈ સફરે મુસાફરી નીકળ્યા અને 6 વાગે આપણે નીકળી ગયા. સોરી, મારા શબ્દો કદાચ અક્ષર નુરઅલીભાઈ માસ્ટર જેવા નહીં હશે, પણ મારી ભાવના એ જ છે. તો સમજો કે 6 વાગે આપણે ઘરેથી નીકળી ગયા, આપણે 9 વાગ્યા તો આપણે એવરી ડે આપણો નાસ્તો કરવાનો ટાઈમ 9 વાગ્યાનો છે. તો આપણી બોડી છે ને એ આપણને મેસેજ આપે છે, આપણું મગજ, કે ભાઈ ભૂખ લાગી છે, નાસ્તાનો ટાઈમ થયો છે. તો આપણે ક્યાંય બી નાસ્તો કરીએ છીએ બહાર, બરાબર? પછી 2 વાગે છે તો આપણે રોજ લંચ કરવાનો ટાઈમ છે. તો આપણી બોડી પાછી આપણને મેસેજ આપે છે કે ભાઈ ભૂખ લાગી છે, લંચ કરવાનો ટાઈમ છે. એવી રીતે રાત્રે ડિનરનો ટાઈમ થાય છે, રાઈટ? તો આપણે પોતાના અંદર તપાસ કરીએ કે આપણે ક્યાં છીએ. તો હમણાં તમે ક્યાં છો? પહેલા ક્યાં હતા? અગાઉ ક્યાં હતા? અને હવે પછી ક્યાં હશો? તમે કે ગાય બેલ જેવા ઢોર નથી, ઇન્સાન છો. તો મૌલાના રૂમીને આ ચીજો ઇન્સાનની હાલતના અંદર, એટલે કે જાહેરનું ઇન્સાનનું જિસ્મ છે એ હાલતની વાત નથી, પણ જે ઇન્સાન થયા તે વખતમાં નહીં કે ત્યાં ગધેડા કૂતરા જ રહી ગયા અને મરીને પાછા હેવાન થયા, તેમાં શું ફાયદો, શું લાભ? તો આ જે જાહેરનું જે ઇન્સાનનું જિસ્મ મળ્યું છે અશરફુલ મખલુકાત અક્કલના કારણે, એ જિસ્મના અંદર રૂહાનિયતના રીતે ઇન્સાનની જે હાલત છે કે અમે જે ફરમાન તમને ફરમાવીએ છીએ તે જવાહિર છે. જેવો ઇન્સાન છે તેવો જવાહિર ઉછળી રહે. સારા નરસાને બરાબર ઓળખે તે ઇન્સાન છે અને ઇન્સાન તે છે જે ઉપર જવાની ઉમેદ રાખે છે. તો મૌલાના રૂમીની જિસ્માની હાલત નહીં, જિસ્માની હાલત તો એ એમના માતાના પેટે એમના કોખે જન્મ થયો, એ જિસ્માની હાલતમાં ઇન્સાની હાલતમાં જન્મ લીધો, પણ રૂહાનિયત હાલતના અંદર એમનો દરજ્જો, એમનો મર્તબો રૂહાનિયતના હાલતના અંદર ઇન્સાની હાલતમાં પહોંચ્યો ત્યારે એ બોલ્યા કે મૌલાના રૂમી કહી ગયો છે હું પથ્થર હતો, તેમાંથી ઝાડમાં પેદા થયો, તેમાંથી બદલીને કીડીમાં પેદા થયો, ત્યારબાદ જાનવરમાં પહોંચ્યો, જાનવરમાંથી મટીને વાંદા થયો, તેમાંથી ઇન્સાન થયો છું. એટલે મૌલાના રૂમી જયારે આ બોલ્યા ને ત્યારે ઇન્સાન, એમની રૂહાનિયત હાલત ઇન્સાની હતી એ હાલતના અંદર બોલ્યા કે હવે હું ઇન્સાન થયો છું. તો માતાના પેટે કોખે જન્મ લીધો ત્યારે ઇન્સાનના જિસ્મમાં જન્મ લીધો હતો, પણ હવે હું થયો છું ઇન્સાન રૂહાનિયતના રીતે. અને ઇન્સાનમાંથી શું બનીશ? મલાયક બનીશ. ક્યાંથી ક્યાં જઈશ? તે કરતા ઊંચે જઈશ. હજુ મલાયક બન્યા નહોતા અને એનાથી બી ઉપર નતા પહોંચ્યા, પણ એ ઇલમ એમને હતું કે મલાયક બી થવું એ મારો મકસદ નથી, કે આ ઇન્સાન થયો એ બી મારો મકસદ નથી, કે મલાયક બી મારો મકસદ નથી, પણ એનાથી બી ઊંચે જઈશ. તો હજુ બી કોઈ ઉપર ચીજ છે એનું એમને ઇલમ હતું ત્યારે એ બોલ્યા. તો તમે કોઈ ગાય કે બેલ જેવા ઢોર નથી, કારણ કે જીસે ઇલમ નહીં સો ઢોર ગણાય. તો તમે વિચાર કરો મૌલાએ કે તમે અગાઉ ક્યાં હતા, અત્યારે ક્યાં છો ને હવે પછી ક્યાં હશો.
તો આપણે વિચાર કરીએ જેવી રીતે મુસાફરીમાં નીકળ્યા હોય છે ત્યારે જે બ્રેકફાસ્ટનો ટાઈમ, લંચ, ડિનરનો આપણને ખબર પડે છે. ઓકે, એવી રીતે આપણે વિચાર કરીએ કે આપણે ક્યાં છીએ. તો પીર હસન કબીરજી સાહેબે આ બતાવ્યું કે હસ્તની જેવા જીવો છે નિનાને રાજી, ઇલમમાં રચ્યા પચારે છે. બરાબર, પણ એ ઇલમ છે શા માટે? તો કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જો તુમ દિલ વસે રબ કા ને. એટલે કે જ્ઞાને ધ્યાન ઉપજંતો અને ધ્યાને પ્રેમ ઉપજંતો. તો આપણે રાત દિવસ રેન દિન મિલો જાય ઇલમ મિજલસ ને, કોઈ પર્ટિક્યુલર અત્યારે 1 કલાક જ ઇલમ મિજલસ નથી કે 2 કલાક નથી. રેન દિન મૌલાએ પોતાના મુખ મુબારકથી આ ફરમાન કલામ આપણને સંભળાવ્યા છે, ફરમાવ્યા છે. તો આપણે ક્યાં છીએ? હસ્તણીમાં છીએ. રેન દિન મિલો જાય ઇલમ મિજલસ ને, અને એ બી આપણે સંપૂર્ણ ઈમાનથી કરીએ છીએ કે આમ કરવાથી મારા દિલના અંદર રૂહાની ઇશ્ક વસી જશે. તો પછી જેવી રીતે આપણે સફરમાં નીકળ્યા હોય ને આપણને બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરની હાજત થાય છે અને આપણને ખબર પડે છે, એવી રીતે આપણે આપણા દિલના અંદર તપાસ કરીએ કે આપણે ક્યાં છીએ અત્યારે. તો આપણને ખબર પડશે કે અગર આવા ફરમાન ઇલમ પર આપણને ઈમાન છે તો આપણે ઇલમના અંદર છીએ. અને હવે પછી શું થવાનું છે? જેવી રીતના મૌલાના રૂમી કીધું કે હું ઇન્સાનમાંથી શું થઈ મલાયક બનીશ, ક્યાંથી ક્યાં જઈશ, તે કરતા ઊંચે જઈશ. એનું આપણને પહેલેથી જાણકારી હોવી જોઈએ. બરાબર. તો ઇલમ પછી ધ્યાન છે, અને ધ્યાન કોઈ 1 કલાકની જ વાત નથી, 24 કલાકની વાત છે. બરાબર છે. દાખલા તરીકે મારું નામ કરીમ હોય તો એ પર્ટિક્યુલર કોઈ 1 કલાક માટે જ નથી મારું નામ કરીમ. બરાબર. મને કોઈ બી સમયે કોઈ બોલાવે કે કરીમ, તો જે દિશામાંથી અવાજ આવે છે એ દિશામાં હું જોઉં છું કે મને બોલાવી રહ્યા છે. હું આરામથી કરતો હોઉં અને મને કોઈ ઉઠાડે કરીમ કરીને તો હું ઉઠું છું કે હા હું કરીમ છું, બોલો શું કામ છે. તો ધ્યાન 1 કલાકની વાત નથી, એ 24 કલાકની વાત છે. તો જ્ઞાન, આ ઈમાન આપણને હોવું જોઈએ કે આ જ્ઞાન, આ ઇલમથી, આ મૌલાના ફરમાન મુબારકથી ધ્યાન પેદા થાય છે. બરાબર. તો આપણે તપાસ કરીએ કે આપણે ઇલમમાં છીએ કે આપણે ધ્યાનમાં છીએ. અને એના ઉપર છે કે રૂહાની ઇશ્ક, જ્ઞાને ધ્યાન ઉપજંતો અને ધ્યાને પ્રેમ ઉપજંતો. તો આપણે રૂહાની ઇશ્કના અંદર છીએ. તો આ તબક્કા છે. અને પછી બાબત છે કે જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન, જે મૌલાએ ઈમાન રાખવાનું કીધું છે, તમે તમારું ઈમાન મંસૂર જેવું રાખો. એટલે કે મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે. હંમેશા એક જ છે, કોઈ 1 સેકન્ડ 1 મિનિટની વાત નથી, હંમેશા એક જ છે. આવી રીતે દિલ મજબૂત રાખી, જે ડાયમંડ જુબલીમાં મૌલાએ કહ્યું છે મજબૂત મજબૂત મજબૂત, આ એનો રૂહાની માયના આ છે. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. તો મૌલાએ કોને નસીહત કરી? જે લોકો બેદિલ છે, ક્યાં સુધી બેદિલ રહેશો, તમારો રૂહ ક્યાં સુધી ખાકમાં રહેશે. સુરત તથા બદન સર્વેનું ખાસ છે. બદનમાં જે રૂહ છે તે પાક ચીજ છે. હું કહું છું જે કાંઈ છે તે રૂહત છે. હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે, અને યા અલી એ સહી અલ્લાહ છે. તો જે લોકો બે દિલ છે એમને મૌલાએ એક દિલીનું ઇલમ આપ્યું કે એનું ઇલમ એક દિલ જ છે. એક દિલ રહીને જ એક દિલ થઈ શકશો કે મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. આ ઇલમ છે. અને આ ઈમાન, તમે તમારું ઈમાન મંસૂર જેવું રાખો, આ ઈમાન છે. હવે એ નૂરને, એ ઈમાનને પ્રગટ કરવાનું છે ઇલમથી, ધ્યાનથી. તો જ્યારે આવા ઇલમ પર, આવા ફરમાન મુબારક પર આપણને, અને જે મૌલાએ આસાન મતલબ બતાવે છે એના પર ઈમાન આવે છે. અને સો પડો, શીખો, સુનો ઓર સુનાઓ. એ સુનો, સમજો, યાદ જ રાખો. અમારા ફરમાન લખો, વાંચો, અમલ કરો. અમારા ફરમાન વાંચો, સાંભળો ને વિચાર કરો. જેમ કે હઝરત ઈસા ખુદામાં પનાહ થયા હતા. આ સૌથી મોટો અમલ છે. આ અમલ આવી જાય છે. કારણ કે બિન ઇલમ તું પાક થયું હોય છે. અને અમારા ફરમાન વાંચો, સાંભળો ને વિચાર કરો. જેમ કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં પનાહ થયા હતા. તો જ્યારે આવા ઇલમ પર આપણે ઈમાન લાવીને આપણે ઇલમ સાથે સતત સંકળાયેલા રહીએ છીએ, ઇલમ મિજાલિસમાં આવીને ઇલમ સાંભળીએ છીએ, ધ્યાનથી વાંચીએ છીએ, લખીએ છીએ, અભ્યાસ કરીએ છીએ, મહેનત કરીએ છીએ,
ત્યારે એમાંથી ધ્યાન પેદા થાય છે. એટલે કે આ ઇલમથી અમે જેટલા દિવસ અહીંયા છીએ તેટલા દિવસ રોજ આવશું અને તમારા પથ્થર જેવા કઠણ દિલ પર નૂરનો વરસાદ વરસાવી તમારા દિલ નરમ કરશું, સાફ કરશું, ચોખ્ખા કરશું. તમે પણ સાંભળવા આવજો. આ ઇલમથી દિલ સાફ અને પાક થાય છે. તો પછી શું થાય છે કે ધ્યાન થાય છે. કારણ કે ઇલમ અને ધ્યાનના વચમાં અડચણ શું છે? અડચણ છે કે દિલ પાક નથી, બદ આમાલ છે, દુનિયાની મોહબ્બત અને મોટાઈ છે, ફિકર, ચિંતા, ડર, ભય છે અને જાહેરી ખ્યાલાતો છે કે જેનાથી આઝાદ નથી થવાતું. જાહેર સગડું દુનિયાને લગતું છે. તમે બાથરૂમ જોશો તો જ તમારા કામ થશે. એ આ ઇલમ સમજાવે છે. અને આ ઇલમથી દિલ પાક અને સાફ થાય છે ત્યારે ધ્યાનની વાત આવે. અને એ ધ્યાનમાં રહેવાથી રૂહાની ઇશ્ક દિલના અંદર વસે છે. બે ફરમાનની લીટીના અંદર પૂરો ઇસ્માઇલી મઝહબનો રૂહાનિયતનો ઇલમ આવી જાય છે અગર આપણને ઈમાન હોય. કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જો તુમ દિલ વસે રબ કા ને. પોતાના દિલના અંદર રૂહાની ઇશ્ક વસાવવા માટે આ આસાનમાં આસાન રસ્તો છે. અગર આપણે જો ખૂબી ચાહો દોનો જહાન કી તો સુનો ઇલમ એક ધ્યાન શું. અગર આપણે ધ્યાનથી ઇલમ સાંભળતા હોય, હશું ને અત્યારની જ વાત કરું છું ઇલમ મુજાલિસના અંદર, તો આપણે મહેસૂસ કરતા હશું કે મઝહબના અંદર ઇલમ એક એવી બાબત છે કે એના અંદર જેટલું ધ્યાન લાગે છે એટલું ધ્યાન બીજે ક્યાંય નથી લાગતું. ખોટું ના બોલું, મારા દિલમાં ખોટું બોલવાની મનાઈ છે. આ અનુભવ કરીને પોતે કબૂલ કરો. હવે પછી પોતાના દિલથી કરાર કરો. જ્યાર સુધી દિલથી કરાર નહીં કરવાનો તો પછી બીજી બાબત નહીં બને. શું? અને પોતાના ખુદાબિનને પોતાના દિલમાં જગ્યા આપો. તો આ ઇલમથી ધ્યાન પેદા થાય છે અને એની બરકત થાય છે કે તમે અમને 1 વર્ષો ચાહો છો, અમે તમને 100 વર્ષ વધારે ચાહીએ છીએ. તમે 1 કદમ ચાલીને આવો છો, અમે 100 કદમ વધારે ચાલીને આવીએ છીએ. તો ધ્યાન પેદા થાય છે અને કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જો તુમ દિલ બસે રબ કા ને. બરાબર? આ એક ફરમાન. અને રૂહાની ઇશ્ક આપણા દિલના અંદર વસી ગયો તો એને એની બુલંદી પર લઈ જાઓ કે જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. આ 2 ફરમાન મુબારકના અંદર પૂરું રૂહાનિયતનું બધું ઇલમ આવી ગયું અગર આપણને ઈમાન હોય તો. આ આસાનમાં આસાન રસ્તો છે. હવે જયારે આપણે કલામ ફરમાન યાદ કરવાની વાત કરીએ છીએ ને તો આપણે એમ કહીએ છીએ કે હું તો આટલું જ યાદ કરવાનું કહું છું. હઝરત ઇમામ આકા સુલ્તાન ફરમાન મુબારક છે 300 ફરમાન મુબારકના અંદર, જયારે એમને ફરમાનથી લઈને બીજી ફરજો અને 33 કલામ. તો આપણે કહીએ છીએ કે પહેલા તો આપણે દલીલો કરીએ છીએ કે યાદ શા માટે કરવા જોઈએ. તો યાદ એટલા માટે કરવા જોઈએ કે નિત પડવા માટે, હંમેશા પડી શકીએ, એના પર મનન ચિંતન કરી શકીએ. કારણ કે હર વખત પોસિબલ નથી હોતું. આપણે નોકરી પર, ધંધા પર કે ડ્રાઈવ કરતા હોઈએ અથવા બહેનો ઘરનું કામ કરતા હોઈએ તો એટલું ઇલમ આપણે યાદ કર્યું તો આપણે એના પર મનન ચિંતન કરી શકીએ. બરાબર? બીજું, મૌલાએ ફરમાવ્યું કે અમે ગરમીની સિઝનમાં અહીં આવ્યા અને તમે અમારા ફરમાન યાદ ના કરો તો અમે ખાલી પીલી મહેનત લીધી એમ કરાય. તો મૌલાની મહેનત ખાલી પીલી ના થાય એના માટે આપણે યાદ કરવા જોઈએ, કોઈના કહેવાથી નહીં. હવે આપણે આ ચીજ માટે દલીલો કરીએ છીએ તો પછી એનો જવાબ આ છે. હમણાં જે કલામ કીધો કે કલામ ખુદા કા યાદ કરો અને અમે ગરમીની સિઝનમાં આવ્યા છે એ ફરમાન મુબારક. બરાબર? ઘણા લોકો કહે છે અમને યાદ નથી રહેતું. એવા લોકો બી છે કે જે લોકો આવે છે ઇલમ મિલતના અંદર નિયમિત પણ ઘરે એમની આપણી માતૃ જબાનના અંદર, માતૃભાષાના અંદર આપણે ગુજરાતી, ઉર્દુ વાંચતા આવડે છે પણ આપણે એક શબ્દ ઘરે ફરમાન મુબારક નથી વાંચતા. અને પછી આપણે કોઈની સામે આ ચીજની રજૂઆત કરીએ છીએ. તો મારા પાસે તો કોઈ આ રીતે આવે છે તો હું એમને ત્યારથી એમ જ કહું છું કે તમને ગુજરાતી, ઉર્દુ કે તમને વાંચતા આવડે છે? બરાબર કે આવડે છે? ઇલમની કિતાબ તમારે ઘરે છે? હા છે. તો કેમ નથી વાંચતા? તો અહીંયા સુસ્તી છે, અહીંયા કાહેલી છે. કોઈ ખુદાના ખાસ્તા એવું નથી, બહુ ઓછા, મુશ્કેલથી 1% બી નહીં હશે, એનાથી બી ઓછા હશે કે જે લોકો અનપઢ છે, નથી વાંચી શકતા. બરાબર? એવું બી નથી. યા ખુદાના ખાસ્તા એવું બી નથી કે આપણી જિસ્માની તંદુરસ્તી નથી, કે આંખો, જાહેરી આંખોમાં નૂર નથી કે આપણે નથી વાંચી શકતા. બરાબર? એવું કોઈ કારણ હોય તો વાત અલગ છે. તો અહીંયા આપણે આપણા
આપણા દિલમાં ખોટું બોલવાની મનાઈ છે, આપણે ખોટું બોલી રહ્યા છીએ. એમ કહું કે મારી સુસ્તી છે, મારી કાહેલી છે, મને વાંચતા આવડે છે અને મારા ઘરે ઇલમની કિતાબો છે, પણ મારી સુસ્તી છે, મારી કાહેલી છે, એટલે આપણે નથી વાંચતા. બરાબર. હવે વાત યાદ કરવાનું છે. તો આપણે ઘણા લોકો કહે છે અમને યાદ નથી રહેતું. આપણને બધું યાદ રહે છે. 6 મહિના 12 મહિના પછી શાદી થવાની છે, તો સંગીતના અંદર કયા કપડા પહેરવાના છે એની અત્યારેથી તૈયારી થઈ જાય. દુપટ્ટો કેવો પહેરવાનો છે, શૂટ કે પેન્ટ શર્ટ કેવું પહેરવાનું છે, ઓકે, નિકાહના અંદર કયા કપડા પહેરવાના છે, પીઠીના અંદર શું પહેરવાનું છે, રિસેપ્શનના અંદર શું પહેરવાનું છે, એની અત્યારથી ધમાલ શરૂ થઈ જાય અને બધું યાદ હોય છે. બધું ફલાણાના ઘરે મારી છોકરીનો છોકરો જન્મ્યો અને મારા છોકરાનો છોકરો જન્મ્યો, અથવા દૂરના કુટુંબના રિશ્તેદારનો છોકરો, એનું નામ યાદ છે, એ કેટલા વર્ષનો થયો, એ શું કરી રહ્યો છે, બધું યાદ છે. આ યાદ થાય છે એટલે મૌલાએ કીધું કે કલામ ખુદા કા યાદ કરો. અને અમે અહીં ગરમીની સિઝનમાં આવ્યા અને તમે અમારા ફરમાન યાદ ના કરો તો યાદ થાય છે, પણ આપણે કરવા નથી, એટલે આપણે એના કારણો આપીએ છીએ. અને આ કારણો આપણે કોઈ બીજાના સામે નથી આપી રહ્યા. અસ્તગફરુલ્લાહ આપણે મૌલાના સામે જ આપી રહ્યા છે. ફરમાન ના વાંચવાના અને ફરમાન યાદ ના કરવાના કારણો આપણે કોઈ બીજા સામે નથી આપી રહ્યા, આપણે મૌલાના સામે જ આપી રહ્યા છીએ. બરાબર. તો યાદ એક વાંચવાની વાત આવી, રાઈટ. તો કોશિશ કરો 5 મિનિટ તો વાંચો. સવારે ઉઠતા 5 મિનિટ, રાતના સૂતા 5 મિનિટ તો વાંચો, તો એની બરકત જરૂર થશે. ચોક્કસ ઈમાન રાખો કે તમે અમારા પાસે 1 કદમ ચાલીને આવો છો, અમે 100 કદમ વધારે ચાલીને આવીએ. તમે અમને 1 વસો ચાહો છો, અમે તમને 100 વસા વધારે ચાહીએ. મોલા પર ઈમાન રાખો અને વાંચો. યાદ નથી થતું આપણે કહીએ છીએ, રાઈટ. આપણે પોતાને પૂછીએ, આપણે કોશિશ કેટલી કરી યાદ રાખવા માટે? કેટલી કોશિશ કરી આપણે યાદ? તો જે કોશિશ છે ને એ જ આપણી ઇબાદત છે. જે કોઈ ચાહે, ખાલી ચાહવાથી નહીં થાય, જે કોઈ ચાહે અને કોશિશ કરે એ ત્યાં પહોંચી શકે છે. તો જે ચાહના થઈ ને, હવે કોશિશ કરો, તો કોશિશ છે એ જ ઇબાદત છે. આપણું કાર્ય છે એ જ ઇબાદત છે. પરિણામની ફિકર પછી કરજો. અત્યારે કોશિશ કરી રહ્યા છે, કાર્ય કરી રહ્યા છે યાદ કરવા માટે. તો ઘણા એવા છે કે ભાઈ મને કીધું કે 300 ફરમાન મુબારક યાદ કરો, તો હું તરત બેસી ગયો. 10 કલાકના અંદર જયારે અમે ફરમાનથી બીજી ફરજો ઉપરાંત એ મેં 10 કલાકના અંદર યાદ કરી દીધા. એ ભાઈએ મને કીધું કે 1 દિવસના અંદર મેં 300 ફરમાન મુબારક યાદ કર્યા. બરાબર. આપણે આપણા પૂર્વ જન્મના કર્મો છે અને એ સ્વભાવ, આપણો ભાવ લઈને આપણે પેદા થયા છે અને દરેકની યાદશક્તિ અલગ અલગ હોય છે. તો ઘણાની યાદશક્તિ પૂર્વ જન્મના કર્મો છે, આ જન્મની ફરમાબરદારી છે, એનાથી યાદશક્તિ બહુ માશાઅલ્લાહ પાવરફુલ હોય છે. આ જન્મના અંદર આપણી સાથે કોઈ એવો શારીરિક કે માનસિક કોઈ બીમારી કે એવો કોઈ આઘાત આપણને લાગ્યો હોય તો બી આપણી યાદશક્તિ પર એની અસર થાય છે. બરાબર. અને એક બીજું મોટું યાદશક્તિનું કારણ એ છે કે દ્વિધા. આપણા અંદર 2 ચીજો ચાલે છે. આપણે ઓલવેઝ કન્ફ્યુઝ છીએ કે આ કરું કે આ કરું, આ કરું કે આ કરું. એના કારણે મન, નફસ અને આત્મા, રૂહનું ખેંચાણ રહેતું હોય છે અને એ આપણી મગજ શક્તિ પર, યાદશક્તિ પર એની અસર થાય છે અને એનાથી બી આપણી યાદશક્તિ કમજોર થાય છે. જે લોકો બહુ જૂઠું બોલે છે ને એ જોજો, એમની યાદશક્તિ બહુ કમજોર હશે. જે લોકો સાચું બોલે છે અને એક ચીજ પર જે લોકો અડગ છે, નીચે, એમની યાદશક્તિ બહુ અલ્હમ્દુલિલ્લાહ બહુ પાવરફુલ હશે. તો કોશિશ કરીએ આપણે 1 દિવસના અંદર 1 ફરમાન કે 1 કલામ આપણે યાદ ના કરી શકીએ? કદી કોશિશ કરી આપણે વિચાર્યું કે મૌલાના ફરમાન પર યાદ અમલ ઈમાન લાવીને મૌલાની મહેનત લેખે લાગે એટલા માટે હું યાદ કરું, મૌલાને રાજી કરું અને મૌલા જે આસાન મતલબ બતાવી રહ્યો છે એના પર હું અમલ કરું. કોશિશ તો કરો. તો જે ભલે યાદ ના રહે, આખા દિવસ તમે યાદ કરવાની કોશિશ કરો, ભલે 1 ફરમાનની 1 લીટી યાદ રહે, 1 કલામની 1 લીટી યાદ રહે, તો તે આપણે જે કોશિશ કરીને એ જ આપણી ઇબાદત છે. મને યાદ છે કે હું સિદ્ધપુરમાં હતો, તો એ મારો એક ફ્રેન્ડ હતો, તો એને ચાની દુકાન હતી. તો હું ત્યાં જઈને બેસતો હતો, તો એમને ત્યાં જો કોઈ માણસની ફરમાબરદારી છે, ભલે ઇસ્માઇલી ના બી હોય, પણ કેટલું દિલ ખુશી થાય છે કે એ ચીજનું યાદ કરીને બોલવાની. તો એ મારા ફ્રેન્ડની દુકાન પર એક મુસલમાન ભાઈ હતો, ઇસ્માઇલી હતો, અને એનું કામ એ હતું કે ચા બનાવવી. લગભગ 10-12 કલાકનું કામ અને ચા જ બનાવવાની
અને જે ચાનો ઓર્ડર આવે એ ભરીને ગ્લાસના અંદર મૂકવાનું, બરાબર, અને ડિલિવરી બીજા કરે અને હોટલના અંદર બીજા લોકો ચા આપે. એમનું કામ ચા બનાવવાનું પાછળના ભાગના અંદર. ઓકે, મુસલમાન ભાઈ હતા, ઇસ્માઇલી નતા. તો બહુ સારો માણસ હતો, વાત કરવાના અંદર, બોલાવવાના અંદર હંમેશા હસતો રહેતો. તો એકવાર મને ટાઈમ હતો તો હું પાછળ જઈને હું એ ભાઈને મળવા ગયો. તો રહીમભાઈ નામ હતું, એ જે મુસલમાન ભાઈ હતો. તો મેં તો રહીમભાઈ, તો સલામ વાલેકુમ સલામ. તો પછી મેં જોયું તો ચા બનાવી રહ્યો હતો અને સામે દિવાલ પર છે ને ઘડી જોઈ રહ્યો હતો અને કાંઈ બોલી રહ્યો હતો. તો મેં જોયું તો ઉર્દુના અંદર કાંઈ લખેલું હતું. હવે મને તો ઉર્દુ વાંચતા આવડતું હતું. તો મેં પૂછ્યું रहीम भाई ये क्या है? तो कि करीम भाई कि मैं रोज है ना कुरान पाक की एक आयत घर से लिख के लाता हूँ और मैं यहाँ पे चाय बनाता हूँ, सामने उसको लगा देता हूँ और मैं डिसाइड करके आता हूँ कि एक दिन में कुछ नहीं तो एक तो मुझे कुरान की एक आयत मुझे याद करनी है. तो ये चाय बनाते जाता हूँ और एक कुरान की आयत पढ़ते जाता हूँ, चाय बनाते जाता हूँ, पढ़ता जाता हूँ. तो मैंने पूछा आपको याद रहा? हाँ, पहले ऐसा लगता था कि कैसे याद रहेगा, काम करना भी है और याद भी करना है. लेकिन माशाअल्लाह मौला की खुदा की मेहरबानी है अल्हम्दुलिल्लाह कि आज तो जितनी भी आयत लेके आया मैंने सब याद की है. તો જુઓ કેટલો બ્યુટીફુલ દાખલો છે. થઈ શકે છે, રાઈટ? કરવું હોય તો એ તો માણસ કામ કરતા યાદ કરે છે. અને અહીંયા અમેરિકામાં તો આપણે એટલા બધા આસુદા છીએ. આપણને ઇન્ડિયા પાકિસ્તાનમાં કે બીજી જગ્યાએ આપણને આપણી ઇકોનોમિક પોઝિશન બરાબર નહોતી, બરાબર, પણ અહીંયા એટલા બધા આપણે આસુદા છીએ. ઓકે, તો જે આસુદા છે એને મોલા શું ફરમાવે છે કે તમે અહીં અંગ્રેજ સરકારના રાજમાં ઘણા આસુદા છો. ધર્મ પાળવામાં તમને અહીં ઘણી સગવડ છે, ત્યારે તમે બીજાઓને આ ધર્મમાં લાવવા માટે કેમ હિંમત કરતા નથી? તમે તો ઉલટા બીજાઓની બાજીમાં ફસાઈ પડો છો. આમ બનવાનું કારણ એ છે કે તમે એવું ઇલમ પડ્યા નથી, તમે જાતે ફિલસૂફ નથી, તમે ફિલસૂફી પડ્યા નથી. તો આપણે તો આસુદા છીએ. લગભગ માણસો એવા છે કે શાંતિથી બેસીને ફરમાન કલામ યાદ કરવાના છે, કોઈ ડિસ્ટર્બન્સ નથી, ના નોકરી ધંધાનું કે ઘરના કામકાજનું. તો શું થયું કે મૌલાએ આપણને આસુદા એટલા માટે કર્યા કે ના ફક્ત આપણે આપણા રૂહની ફિકર કરીએ પણ બીજાઓની બી રૂહની ફિકર કરીએ. પણ શું થયું કે એક તો પૈસા કમાવા માટે માણસ દોડે છે અને એનાથી બી વધારે શા માટે દોડે છે ખબર છે? આપણને બધાને ખબર છે. જે પૈસા કમાના છે ને એને કેવી રીતે વાપરવા એના માટે આપણે દોડીએ છીએ, બરાબર? કે ફલાણો ફ્લોરિડા ગયો તો આપણે જવું જ પડે, આપણે ના જઈએ તો આપણે કોઈ બહુ મોટું ગુનાનું કામ કરીએ છીએ. દેખી પાર્ટીઓ કેવી રીતે કરવી, મોટા પ્રોગ્રામો બનાવવા. હવે તો શાદીના તો 4 દિવસ પ્રોગ્રામ થાય છે. ખોળો ભરાવો બાઈઓના, એના બી 3 4 દિવસ પ્રોગ્રામ થાય. તો આ બધું થાય છે આપણાથી. ઓકે, અને આ પ્રોગ્રામ માટે આપણને કોઈ કે છે તો બહુ રાજી ખુશીથી જઈએ છીએ અને સામેલ થઈએ છીએ. અને કોઈને બી હિંમત કરીને કહી નથી શકતા કે ભાઈ ના, હું તો ખાલી 1 દિવસના કે અમુક કલાકના પ્રોગ્રામમાં આવીશ, દુઆ આપીને તમને દુઆ આપીશ અને હું જતો રહીશ કે જતી રહીશ. આવું આપણને કેમ સૂઝતું નથી? એટલામાંથી નથી સૂઝતું કે આપણો જીવ માયાના અંદર વળગી રહ્યો છે. કેટલા દિવસ તમારે દુનિયામાં રહેવાનું છે કે તમારો જીવ માયામાં વળગી રહ્યો છે? તો અહીંયા આસુદા કર્યા મૌલાએ, તો આપણે તો દુનિયામાં દોડીએ છીએ. દેખાદેખી બહુ થાય છે કે ક્રુઝમાં જઈએ, વર્લ્ડ ટૂર પર જઈએ, કેનેડા જઈએ, મેક્સિકો જઈએ, અહીંયા જઈએ. મૌલાએ ફરમાવ્યું કે 184 ફેરા ફરી ઇન્સાન થયા. કેટલું ફરવું છે? 50,000 વર્ષનો 184 ફેરો છે. એ ફરીને આવ્યા અને ઇન્સાન થયા. હજુ બી આપણે નથી ચેત્યા, હજુ બી ફરવાના ખ્યાલો છે. બોલો કેટલું ફરવું છે? તે વખતમાં નહીં ચેત્યા, ગધેડા કૂતરા જ રહી ગયા, મરીને પાછા હેવાન થયા, તેમાં શું ફાયદો? તો મરીને પાછા હેવાન થશો. તો આવા ઇલમથી આપણા દિલના અંદર વૈરાગ પેદા થાય છે અને પોતાના રૂહની ફિકર થાય છે. આવો વૈરાગની ફિકર આપણા હૃદયના અંદર પેદા થઈ અને એ વૈરાગ આવું ઇલમ સાંભળવાથી આપણા દિલના અંદર થાય છે. તો એ વૈરાગને સતત જાળવી રાખવો જોઈએ કે જેમ બાળક પોતાની માતાથી જુદું પડે છે, ખોવાઈ ગયું હોય છે, ત્યારે તે રડે છે. શું રડે છે? કે ક્યારે મા પાસે જે પહોંચું, તમે પણ તેવા થાઓ. તમે દુનિયામાં બેઠા છો તો તમારે દિલથી રોવું જોઈએ. જયારે મૌલાએ ફરમાવ્યું કે અમારા દિલમાં હંમેશા આંબો છે અને બીજા મેવા છે તે હલકા છે,
જેને આંબા જેવો સારો મેવો ખાધો નથી તે લસણ કાંદા બટાકા ટમાટા કેમ નહીં ખાય, તે ખાશે અને બહુ પસંદ કરશે. ત્યારે જમાત હસી કે મૌલા શું ફરમાવી રહ્યા છે, લસણ કાંદા બટાકા ટમાટા. તો મૌલાએ ફરમાવ્યું કે તમને હસવું કેમ આવે છે? તમે દુનિયામાં બેઠા છો તો તમારે દિલથી રોવું જોઈએ. આવા ફરમાનો અમે ફરમાવ્યા એ તમારા દિલમાં ઘર બેસાડવા જેવા છે. તમે ઘર બેસાડ્યા છે કે નહીં? મૌલાએ ફરમાવ્યું. તો આપણે વિચાર કરીએ કે આપણે શું કરી રહ્યા છે. આપણે આ જિંદગીની વાતો કરીએ છીએ, આ 60, 70, 80, 90, 100. હા, આપણે જાહેરી જિંદગી બહુ સારી રીતે જીવવાની છે. આપણના કર્મોના હિસાબે આપણને આ જન્મ મળ્યો છે અને આપણા આજુબાજુ જે ઘરના મેમ્બરો છે, હસબન્ડ વાઈફ બચ્ચાઓ, એ બધું આપણી જમાત છે, એ બધું આપણા કર્મના હિસાબે છે, બરાબર. અને આ જન્મના આપણે જે ફરમાબરદારી ના ફરમાબરદારી કરીએ એના હિસાબે છે. આપણે કદી વિચાર્યું કે આ કેટલા સમય માટે છે? 60, 70, 80, 90, 100 વર્ષે મરી જવાનું છે. જવાન લોકો નથી મરતા. હમણાં તો આપણે જોઈ રહ્યા છે કે કેટલા જવાન લોકોને હાર્ટ એટેક આવી જાય છે અને એબનોર્મલ ચીજો બને છે, શરીર સાથે ગુજરી જાય છે. અરે બચ્ચું 1-2 દિવસનું, અરે માના પેટના અંદર રક્ત ગરગરેલા, માના પેટમાંથી બચ્ચા મરેલા જન્મે છે. આપણે હંમેશા આ દુનિયામાં રહેવાનું છે? કદી આપણે પૂછ્યું પોતાને? અને આ 70, 80, 90, 100 વર્ષની જિંદગી છે એથી એક મર્યાદિત છે સમય માટે. આપણે શું આ બંધનના અંદર બંધાયેલા છીએ? હું આનો હસબન્ડ છું, હું આની વાઈફ છું, આ મારા છોકરા છે. આગલા આપણે આ જન્મની વાત કરીએ છીએ. પીર હસન કબીર સાહેબે કીધું કે અનંત યુગ અમને વહી ગયા. 1-2 જન્મ નહીં, અનંત જન્મ નહીં, અનંત કાઉન્ટલેસ યુગ અમને વહી ગયા અને રૂપ ધરતા અમે આવ્યા. સામી હવે જોડ જોડાવો. આ ખ્યાલ આવ્યો કે કેટલા યુગ જતા રહ્યા અને હજુ રૂનો છુટકારો નથી થયો. આપણે તો આ જન્મની વાત કરીએ છીએ કે હું આનો હસબન્ડ છું, આ મારી વાઈફ છે, આ મારા બચ્ચા છે, આ મારા છે. અરે આગલા જન્મના અંદર આપણે કોઈના હસબન્ડ હતા કે કોઈની વાઈફ હતા, કે ઇન્સાન હતા કે જાનવર હતા, એ બી ખબર નથી. શું માયા લાગેલી છે આપણને? આ ઇલમ જ આપણને બતાવે છે કે આપણે રૂહ છીએ, જિસ્મ નથી. આ ઇલમથી, ઇલમની સમજથી આ બધા બંધન તૂટે છે કે હું રૂહ છું. અને આ કેસરી સિંહ જે સ્વરૂપ ભૂલાયો, જે ખુદા પોતે જ અસલ અમારા, અસલ વાત તો એ છે, પીર હસન કબીર સાહેબ કહે છે કે અસલ અમારા સામી તમે જુદા પડ્યા થઈ રૂપ. તમે પોતે તમારામાંથી જુદા પડીને આ રૂપ લીધું છે. હવે સામે જોડ જોડાવો. તો આ રૂપ લઈને શું છે કે ખુદા પોતે પોતામાંથી જુદો પડ્યો અને આ રમત કરી અને રૂપ લીધું છે અને સાથે માયા છે. જે નુરઅલીભાઈ માસ્ટર માશાલ્લાહ ઘણી વખતે બહુ સારી રીતે સમજાવે છે, રાઈટ. અને આ જે રૂપ લઈને જુદો પડ્યો છે એ માયાના કારણે પોતાને વિસરી ગયો છે, પોતાને ભૂલી ગયો છે. તો આ ઇલમથી દિલ પાક અને સાફ થાય છે. આ ઇલમ આપણને બતાવે છે કે કેસરી ચીજ છે તું, તું અજા ઘેટું બકરું નથી. ઉચ્ચથી આવ્યો બંદે નીચ ક્યું ધ્યાવે. તું બહુ ઊંચેથી આવ્યો છે, નીચે શું ધ્યાવે છે? આ નીચેનું કાર્ય શું કરે છે? શું આ ખ્યાલમાં રહેલો છે? અજા બકરા ઘેટાના ખ્યાલના અંદર છે. કદી વિચાર્યું? મૌલા આપણને ફરમાનના શુરાખાને માય બિલો સ્પિરિચ્યુઅલ ચિલ્ડ્રન, મારા વહાલા રૂહાની બચ્ચાઓ. આપણે કદી ફીલ કર્યું કે આપણે મૌલા રાજા છે ને આપણે રાજાના કુંવર છીએ, આપણે પ્રિન્સ છીએ? એવું કદી વિચાર કર્યું? जिसका સાહેબ એસા હોવે તો દુખિયા ક્યું કર કહાવે. અને એનાથી બી ઉપર કીધું કે મોમન અને મુસ્જિદ ક્યારે પણ જુદા નથી. ચલો આના અંદર આપણે એમ થાય કે અને વસો થાય કે હું મોમન નથી, રૂહાની રાતના ફરમાન વાંચીએ, પણ એનાથી બી મૌલા ઉપર પડે કે તમે એના અમે ક્યારે પણ જુદા નથી. અહીંયા તો મોમન અને મુર્શિદ શબ્દ ના વાપર્યો. તમે અને અમે ક્યારે પણ જુદા નથી. આવો ભાવ, આવી સમજ આપણા દિલના અંદર પેદા થઈ કે હું રૂહ છું અને રૂહ તો ખુદાનું નૂર છે. અને કેસરી સિંહ સ્વરૂપ ભૂલાયો, એ પોતાનું સ્વરૂપ ભૂલી ગયો. સ્વ એટલે પોતે, રૂપ. અજા કેરો સંગ અજા હોઈ રહ્યો. તો હવે કરો શું કે આવે વિદ્યા ઇલમથી, ઇલ્મ છે તો રબ પહેચાના. આવું ઇલમ જયારે આપણા હૃદયના અંદર ઉતરે છે, એ ઘર બેસે છે દિલના અંદર, તો આવે વિદ્યા અને અવિદ્યા સબ જાય વિસરીએ. આ બધી અવિદ્યા છે કે હું જિસ્મ છું, પોતે રૂહ છે અને રૂહ છે તે ખુદાનું નૂર છે. અને હું કહું છું જે કાંઈ છે તે રૂહ છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. આવો ભાવ, આવો બરકતભાઈ, સોરી આપણે ઇલમની તારીફ લેટ શરૂ થઈ હતી તો
હું જરા એક ખ્યાલમાં રાખીને થોડું હજુ 5-10 મિનિટ વધારે લઈશ તો તમે રજા આપતા હોય તો. વાંધો નહીં કલીમભાઈ, બોલો. શુકર મુલા, થેન્ક યુ વેરી મચ. તમારો બધાનો ઘણો ઘણો આભાર. તો આ જે આવે વિદ્યા શું આવે છે કે હું કેસરી સ્ત્રી છું, હું રૂ છું, હું જીસમ નથી. તો આવા ઇલમથી દિલ પાક અને સાફ થાય છે. અને બિન ઇલમ તો પાક ક્યું હોય છે? દિલ એટલે કે રૂહ. દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે, આઝાદી મળે છે. અને અમારા ફરમાન વાંચો, સાંભળો ને વિચાર કરો. જેમ કે એટલે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા. તો આપણે તો ખાલી આ જન્મની જ વાત કરીએ છીએ, એની ફિકર કરીએ છીએ. અનંત યુગ વહી ગયા એ તો આપણને ખબર જ નથી, ખાલી સાંભળી લીધું છે. પણ આવું ઇલમ આપણા દિલના અંદર ગ્રહણ કર્યું છે અને સતત આપણા દિલના અંદર એવો વૈરાગ પેદા કર્યો છે કે અક્કલ વાળો માણસ કહે છે કે મારી આરઝુ આઝાદીની છે. ખાલી આટલું દોડીને બેસી નથી રહેતો આરઝુ કરીને. શું કરે છે? હું આઝાદી પછવાડે દોડું છું, હું દોડીશ અને હું શોધીશ આઝાદી માટે. તો શું કરે છે? દિલ પાક રાખવાની મુક્તિ એટલે કે આઝાદી મળે છે. તો બીજ ઇલમ તું પાક ક્યું હોય છે? એ ફરમાન દૂસરે સાકી રહીન દિન મિલો જાય ઇલમ મિત્રસ ને તો ભેદ મુર્શિદ બતલાવે. સદગુરુ કહે રે અને આવ્યા એહી લોકમાં અને કાંઈ લાવ્યા મુક્તિનો ભેદ. પણ શું થયું? રંગ ભોગ પદવી બહુ કોઈ પામ્યા, પણ થોડા આશક મૂળ. આશક તો બહુ થોડા છે. તો આ ચીજો આપણા હૃદયના અંદર આપણે ધ્યાનથી સાંભળીએ અને પોતાની અંદર વિરાગ પેદા કરીએ. એક ત્રીજું ફરમાન મુબારક. એક તો બાળક માતાથી જુદું પડે છે અને અક્કલ વાળો માણસ કહે છે મારી આઝાદીની છે. 300 ફરમાન મુબારકના અંદર એક બીજું ફરમાન બોલાય બતાવ્યું કે ઇશ્ક કેવો હોવો જોઈએ. જેમ એક બિયાબાન અરણ્યમાં કોઈ તરસ્યો પાણી માટે તલબ કરે છે, તેવી જ રીતે રૂહને પણ ઇમામનો ઇશ્ક હોવો જોઈએ. ઇમામના બદન ઉપર નહીં, પણ ઇમામના રૂહ પર ઇશ્ક હોવો જોઈએ. જે કોઈ રૂહાની ઇશ્ક રાખે છે તે જ ખુદા પરસ્ત છે. જે લોકો બાતુન પરસ્ત નથી એમને મૌલાએ ફરમાવ્યું કે તમે બાતુન પરસ્ત થજો. જે લોકો બાતુન પરસ્ત છે એમને મૌલાએ હિંમત આપી કે તમે રૂહ પરસ્ત છો, માટે તમારે રૂહ પરસ્ત રહેવું જોઈએ. એટલે કે જે કોઈ રૂહાની ઇશ્ક રાખે છે તે જ ખુદા પરસ્ત છે. અને એ ઇશ્કને ઇલમથી ધ્યાન અને ધ્યાનથી પ્રેમ, અને જે કોઈ રૂહાની ઇશ્ક રાખે છે તે જ ખુદા પરસ્ત છે. જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. તો કોણ ગુમરાહ છે અને કોને ગુમરાહ કરી રહ્યું છે? મોહબ્બત મૌલા કી રાહ સીધી હૈ, જો બતાવે સો હૈ સાચા ભાઈ. તો આ જે બતાવી રહ્યો છે ખુદાની રૂહાની ઇશ્કનો આસાન રસ્તો, એ ગુમરાહ છે અને એ બીજાને ગુમરાહ કરે છે એમ આપણે કહીએ છીએ. આપણે જરા વિચાર કરીએ. ઓકે, કલામમાં મૌલાએ ફરમાયું કે જાહેલ ભી કિસે ઇલમ નહીં. પછી કીધું હતું કે જે લોકો બોલીને જાહેલિયત બતાવે છે પણ ઘણા એવા છે બોલતા નથી, તો એમની જાહેલિયત છુપી રહે છે. કલામમાં મૌલાએ ફરમાયું. તો આપણે ચૂપ રહીએ એના કરતા. આપણે શું બોલીએ છીએ આપણને ખબર જ નથી. અને મૌલા મુર્તઝાલી સામે આખી જહાન લડવા આવે તો પણ ના જીતી શકે. મૌલા તલવાર ખાઈ લે છે કોઈ વખત કે મુર્તઝાલીએ તલવાર ખાધી તો શું થયું? દુશ્મનને પહોંચવાની તાકાત હતી, પહોંચી શકતા હતા, પણ સબર અખત્યાર કરી. અમારું ઘર સબુરીનું છે, અમે સબર કરતા રહીશું. સબર અમારી નિરાશ છે. તો આ જે આસાન રસ્તો મૌલા બતાવી રહ્યો છે આપણને, ભાઈ ભાઈ કરીને, આપણા ખભા પર હાથ મૂકીને, આપણા માથા પર હાથ મૂકીને, કે મોહબ્બત मौला की राह सीधी है, जो बतावे सो है साचा भाई. दुनिया मोहब्बत सदा बुरी है, यही फजियत और गुमराही. मोहब्बत मौला की राह सीधी है, जो बतावे સો હે સાચા ભાઈ. આપણે પોતાને પૂછીએ, જે બોલ્યા છે ને આપણે જે દલીલો કરી છે આપણે પોતે પૂછીએ. કરીમ આદરીમાં એક ફરમાન અંદર ફરમાયું કે તમે કોઈ તારીફ કરો ને તો ખુલ્લા દિલથી કરો, એમાં કંજુસાઈ ના કરો. કારણ કે આપણે કોઈ વ્યક્તિની તારીફ નથી કરી રહ્યા. અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન, સર્વે વખાણ અલ્લાહ છે જે સગળી મખલુકાતનો પરવરદિગાર છે. હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તઝાલીમ છે. તો આપણે મૌલા મુર્તઝાલીની તારીફ કરી રહ્યા છીએ, બરાબર? સર્વે વખાણ અલ્લાહ માટે જે સગળી મખલુકાતનો પરવરદિગાર છે. અકાલીશા મા બાપ સહીદ ખુદાને આલમીને ફરમાયું કે તમારાથી જે બી સારા કામ થાય છે તમે એમ નહીં વિચારતા કે તમે કરો છો, એ તો મૌલા મુર્તઝાલી તરફથી આપોઆપ થતા આવે છે. કોઈના દ્વારા મૌલાએ પોતે જ
3 વર્ષના અંદર 800 ઇલમ મિજાલિસ કરી. ઓકે, કોઈના દ્વારા મૌલાએ 35 જણાને 3 વર્ષના અંદર 33 કલામ અને 313 ફરમાન યાદ કરાવ્યા. ઓકે, કોઈએ રૂબરૂ ઇલમ મિજાલિસો કરે છે, મળે છે, પોતાનો સમય આપે છે, બધું આપે છે, રાઈટ. અને આ કામ કરવાથી આપણને ખબર નથી શું થયું છે. લોકોને મૌલાની કુરબત નજદીકી હાંસલ થઈ છે, લોકોના દિલ પાક અને સાફ થયા છે, લોકોના દિલના અંદર વહેરાગ પેદા થયો છે. હું બધી બાબતો નથી કહી શકતો, પણ આ ઇલમની એકાગ્રતાના અંદર લોકોને આધ્યાત્મિક રૂહાની અનુભવો થયા છે. આ મારે એટલું બોલવું પડે છે કે આપણે પોતાએ ઇલમથી આપણું દિલ પાક સાફ નથી થયું એનો મતલબ નથી કે બીજાનું નથી થયું, અને આ ઇલમથી કોઈ આઝાદ નથી થયું, ફના પીલા નથી થયું. આ બધું ફરમાનથી સાબિત છે. ફરમાનથી દિલ સાફ થાય છે, ફરમાનથી આઝાદ થવાય છે, ફરમાનથી ફના પીલા થાય. આપણને ઈમાન નથી એટલે બીજાને નથી એવું નથી. આપણું દિલ આ રીતે ફરમાનથી સાફ નથી થયું પાક તો બીજાનું દિલ નથી થયું અથવા નહીં થાય એમ નથી. આપણે ફરમાનથી ફના પીલા નથી થયા કે નથી આપણને ઈમાન એટલે બીજો નહીં થાય અથવા નથી થયો એમ નથી. આપણને ખબર જ નથી કે શું થઈ ગયું છે. કાંઈ નહીં, તો ફરમાન પર તો ઈમાન લાવો, ભલે કાર્ય ના કરો, પણ ફરમાન તો બોલાવું છે ને. દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે અને બિન ઇલમ તો પાક ક્યું હોય છે. અમારા ફરમાન વાંચો, સાંભળો ને વિચાર કરો, જેમ કે હજરત ઈસા ખુદામાં ફના થયા હતા. અને આ બધું શું થઈ રહ્યું છે, મારે કહેવું પડે છે કે આપણે ફોન કરીને ટેસ્ટ કરીને અને બીજું કાંઈ કરીને મળીને બધાને ઇલમ નિકસમાં જતા રોકીએ છીએ, ફરમાનનો અભ્યાસ કરતા રોકીએ છીએ. ખબર છે આપણે શું કરી રહ્યા છીએ? આ એ જ કાર્ય છે જે ઇમામ કહેતા હતા પણ પોતાના ઇમામને શહીદ કર્યા. યઝીદ અને સિમરે શું કર્યું હતું? હસ્તદર્શીઓમાં મારે કહેવું પડે છે કે ઇમામ હુસેનના લશ્કરને પાણી પીતા રોક્યું હતું. તો આપણે શું કરી રહ્યા છીએ? જે મૌલા કહે છે કે મર્તબા ઇલ્મ તેરા સબ હુન્નર પર હે આલા. કોઈ ઇલ્મ નિકસમાં જાય છે રેગ્યુલર, ફરમાન યાદ કરે છે, ફરમાનનો અભ્યાસ કરે છે. આમ કરવાથી આ ચીજો રોકાઈ રહી છે. પછી મોલા શું ફરમાવે? ખુદાવંદ તાલાએ તમારી ઉપર ઘણી મહેરબાની કરી છે કે તમને મોહબ્બતથી સત્સંગીમાં જન્મ આપ્યો છે, પણ હેફ છે કે ઢોરની મિસાલ જન્મ ચાલ્યો જાય છે અને ઇન્સાન પાછો ખાકમાં દાખલ થઈ જાય છે. આપણને કદાચ ખબર ન હોય, 3 વર્ષ પહેલા જે લોકો 1 સેકન્ડ 1 મિનિટ ઇબાદત નતા કરતા, એ લોકો આજે અંદર 21st સેન્ચુરીમાં 10-12 કલાક ઇબાદત કરે છે. 3 કલાક કન્ટિન્યુ ઇલમ નિકસમાં રહેવાથી એમની દુનિયા પહેલા બી હતી, અત્યારે બી છે. પહેલા કરતા માશાઅલ્લાહ સારી ચાલે છે, બધું કામકાજ ચાલે છે. નોકરી ધંધાનું ઘરનું કામકાજ કોઈ કામ ઉભું નથી થયું, પણ એમનું દિલ પાક અને સાફ છે. એમના દિલના અંદર વૈરાગ છે. એમના દિલ મૌલાની મોહબ્બત માટે ભરપૂર છે. મૌલા માટે બધું કરી શકવાની એમનામાં હિંમત અને શક્તિ ને પ્રેરણા છે. આપણે પોતે પોતામાં વિચાર કરીએ કે આપણે શું કર્યું છે. આપણે કેટલા માણસોનું દિલ પાક અને સાફ કર્યું, કેટલાના દિલમાં આપણે વૈરાગ પેદા કર્યો, કેટલાના દિલના અંદર મૌલાની કુરબત નજદીકી હાંસલ થાય એના માટે આપણે કાર્ય કર્યું. કેટલાનું દિલ આપણે નૂર અને મૌલાની મોહબ્બતથી ભરપૂર કરી નાખ્યું. આ બધું આપણે વિચાર કરીએ, બરાબર. તો આપણે તાત્પર્ય કે આ ઇલમ પર આપણે ઈમાન લાવીએ અને કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જો તુમ દિલ વસે રબકાને, અને જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. અને આપણે ક્યાં છીએ અત્યારે? આપણે ઇલમના અંદર છીએ કે ધ્યાનમાં છીએ કે રૂહાની ઇશ્કમાં છીએ? તો ઇલમથી આપણે ધ્યાનમાં જઈએ અને ધ્યાનમાંથી રૂહાની ઇશ્ક, અને રૂહાની ઇશ્કમાં છીએ તો એને બુલંદી પર લઈ જઈએ કે જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. પછી પ્રેમ જ ભક્તિ છે, રૂહાની ઇશ્ક જ ઇબાદત છે. તમે તમારા હાજર ઇમામ પ્રત્યે ઇશ્ક રાખો, તેથી ઉત્તમ બીજું કાંઈ જ નથી. તો આ જે ઉત્તમ છે ને, એ ઉત્તમ હાંસલ કરવા માટે મૌલા જ આસાન રસ્તો બતાવે છે. કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જો તુમ દિલ વસે રબકાને. તો તમે તમારા હાજર ઇમામ પ્રત્યે ઇશ્ક રાખો, તેથી ઉત્તમ બીજું કાંઈ જ નથી. તમે તમારા મૌલાના ઇશ્કમાં મધોશ રહો, એવો ઇશ્ક રાખો કે ઇશ્કમાં અને ઇશ્કમાં જિંદગી ખલાસ થઈ જાય. તો પછી હસ્તણી એ જીનાને રાખે છે ઇલમ જ્ઞાનના અંદર, ફરમાન મુબારકના અંદર, રેન દિન મિલો જાય ઇલમ નિકસના અંદર. એના ઉપર છે કે પદમણી પ્રેમે રાખે. તો પદમણીનો જે દરજ્જો છે હસ્તણી કરતા ઉપર છે. જે ઇલમ જ્ઞાનમાં રચ્યા પચારે છે એના ઉપર પદમણીનો દરજ્જો છે, કારણ કે ઇલમ થકી એને ધ્યાન પેદા થયું અને ધ્યાને પ્રેમ પેદા થયું. હવે રૂહાની ઇશ્કમાં છે, પદમણી પ્રેમે રાખે, અને જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે.
તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીજ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી સારો રસ્તો તમને દેખાડ્યો છે. તો અલ્હમ્દુલિલ્લાહ, હવે આપણે ફરમાન મુબારકની યાદી અને દુઆ આપીને જમીદારી પૂરી કરીશું. તો 8 મિનિટ છે આપણી પાસે. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીજ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જેમ માવી તરફ પોતાના બચ્ચાઓનો હાથ ડાલીને ચલાવે છે, તેમ અમે તમને ચલાવીએ છીએ. જો આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે, તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ. તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શીદ ક્યારેય પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એ જ રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ. ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદા નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવળો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. જ્ઞાનમાં, હદીસમાં, કુરાનમાં છે. તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય, જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. અમારા મોમન સારું એક ફરમાન જ બનશે. અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સીધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે. અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન, ખાના વદાન.
અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. હાજરી તમામ મિત્રના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહીદ ખુદાબિન આલમીન સુખી સલામત અને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. ધંધા રોજગાર કમાણીમાં બરકત આપે. કોઈના કરસવાન ન રાખે. દુનિયામાં આસુદા કરે. આમીન. ઇલમ બિઝનેસના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સમત સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. આખું તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. ઇલમ જ્ઞાનમાં વધારો કરે. પ્રતિ સાચી સમજ આપે. આંખોને નૂરાની દીદાર નસીબ કરે. આપણને મૌલા એમના નૂરમાં એ કરી દે. તમામ ઇલમ બિઝનેસના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહીદ ખુદાબિન આલમીન કુલ ગુનાહ માફ કરે. આંખોને નૂરાની દીદાર નસીબ કરે. મુબારકમાં વાસલ કરે. અલ્હમ્દુલિલ્લાહ, વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મૌલાની મદદ. શુક્ર મૌલાના. થેન્ક યુ કરીમભાઈ, એન્ડ મોમેન્ટ પર આવીને ઇલમ મજલિસ કનેક્ટ કરવા માટે. અલ્હમ્દુલિલ્લાહ. તો આપણે દરેક ઇલમ મજલિસના મેમ્બરોને ફરી પાછા આપણે નેક્સ્ટ ફ્રાઈડે 11:30 વાગે મળશું.